હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે વરસાદની આગાહી છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज के लिए जो है साउथ गुजरात में जो है कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है लो लेवल कन्वर्जेंस की वजह से, जिसकी वजह से जो है 3 डिस्ट्रिक्ट जो है 3-4 डिस्ट्रिक्ट उसमें जो है हैवी रेनफॉल वार्निंग भी अलर्ट दिया गया है, जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली शामिल है। कोस्टल एरिया जहाँ पे बारिश देखने को मिल सकती है अगले 24 घंटों के लिए। तो સાથે જ તારીખ 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતા છે। હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। नवसारी, वलसाड़, डांग, तापी तथा दमन, दादरा नगर हवेली शामिल है, जहाँ पे हैवी आइसोलेटेड रेन देखने को मिल सकता है। जो एक सिस्टम वेस्ट बंगाल से अप्रोच हो रहा है, वो जैसी अभी कंडीशन है उस हिसाब से 25 तारीख के आसपास जो है अप्रोच साउथ गुजरात में हिट करने की संभावना है, जिसकी वजह से जो है ये साउथ गुजरात के हिस्सों में रेनफॉल देखने को मिल सकता है। ગુજરાતમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 68% વધુ વરસાદ નોંધાયો છે। पूरे गुजरात स्टेट में 42% जो है नॉर्मल से ज़्यादा बारिश अभी तक दर्ज की जा चुकी है। और रीजन वाइज बात करें तो गुजरात रीजन में 24% अधिक बारिश हुई है नॉर्मल से, और सौराष्ट्र कच्छ में 68% जो है नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है। વધુ સમાચાર છે સુરતથી। સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે। કંપની દ્વારા જબરદસ્તી ખેતરમાં વીજ ટાવર ઉભા કરાયાનો આરોપ છે। સાથે જ ખેડૂતોના વિરોધ સામે આવી રહ્યા છે। ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈને ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી। જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા। સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। कोईपण जातनी अमारी परवानगी विना पावरग्रीडना अधिकारीओ अमारा खेतरमां प्रवेश नहीं करवो। तेम छतां जो प्रवेश करशे तो एसपी साहेबने गरजी आपनार छे के खेडूतोनी परवानगी विना कोई अमारा खेतरमां दाखल न थवुं। सर्व खेडूतो અહીં આવ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે અમારે આ લાઈન મંજૂર નથી, હાલના કાયદા હેઠળ આ લાઈન અમે નહીં જવા દઈએ। તમારે જો આ લાઈન લઈ જવી હોય તો અંડરગ્રાઉન્ડ લઈ જાઓ અથવા તો દરિયા કિનારાની પટ્ટી પરથી લઈ જાઓ, પરંતુ હાલના કાયદા પ્રમાણે આ નજીવા વળતરમાં અમે આ લાઈન અમારા ખેતરમાંથી પસાર નહીં થવા દઈએ એવું સર્વ ખેડૂતોએ પોલીસ ડિપાર્ટમેન્ટને કડક શબ્દોમાં જણાવ્યું। ભાવનગરના યુવરાજ જયવરાજસિંહજીએ 20 તારીખે રચાયેલી સમિતિને લઈને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જો સમિતિમાં ભાવનગર રાજવી પરિવારનું નામ કાઢી નાખીએ તો તેનું શું અસ્તિત્વ? ક્ષત્રિય સમાજને વિચારવાનું આપણે કઈ દિશામાં જવું છે। વધુમાં તેમણે કહ્યું કે મારા પૂર્વજો અને માતા પિતાનો કોઈ દિવસ રાજકારણ માટે ઉપયોગ નહીં કરી શકો, અન્યથા એની સામે હું ઊભો રહીશ। વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને, નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે, મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ। 12મું પણ નહોતું થયું મારા દાદાના। આપણે સંસ્કારી માણસો છે, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા, ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ। ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીર રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી। અમદાવાદના સરસપુરની રમણલાલ વહેલાલની ટ્રાલીમાં અંગત દાવતમાં ઘાતકી હુમલો થયો તેમજ ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં 2 લોકોને તલવારના ઘા વાગતા તેઓને ગંભીર ઇજા પહોંચી। આ ઘટનાની ગંભીરતાને જોતા શહેર કોરડા પોલીસ ઉપરાંત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ ફોર્સની મદદ લઈને સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યો। હાલ આ વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે। ઘટના કંઈક એવી છે કે ચાલીમાં રહેતા ઝાકીર નામના શખ્સ પર સંદીપ રાઠોડ નામના વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો। સંદીપ રાઠોડના ભાઈ પરેશ, શૈલેષ અને કાળુએ હાથમાં તલવાર અને પાઇપ સાથે આવીને ધમાલ મચાવી, જેમાં ઝહીર શેખને માથાના ભાગે તલવારના 2 અલગ અલગ ઘા મારી દીધા। અજાણ્યા ઇસમો કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાન ઉપર જ્વલનશીલ પદાર્થો ભરેલી બોટલો ફેંકી હતી। આ ઘટનાની ગંભીરતાને જોતા રાત્રે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યો હતો। તો જે ઝહીર અબ્બાસ શેખના ઉપર તલવાર અને લોખંડની પાઇપોથી જીવલેણ હુમલો કરી
અને કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી અને તેમના ઘરના સરસામાનને આગ લગાડવાની કોશિશ કરવામાં આવેલી હતી અને સાથે એમની જે ઓટો રિક્ષા છે તેને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. તો આ સમગ્ર બનાવનું કારણ જે છે એ અગાઉનો જૂની અદાવત હોવાનું ધ્યાનમાં આવેલું છે. સુરેન્દ્રનગરથી સમાચાર છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સામે આવી રહ્યા છે. શંખેશ્વર હાઈવે પર જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. એસએમસીએ જુગાર રમતા 10 શખ્સોની ધરપકડ કરી છે અને રૂપિયા 1,41,000ની રોકડ અને 10 મોબાઈલ જપ્ત કર્યા છે. આરોપી રાજદીપસિંહ ઝાલા જે કુખ્યાત ઠેરવાયો છે. ઝીંઝુવાડાના પીએસઆઈ પર રાજદીપસિંહે હુમલો કર્યો હતો. બહારનું ખાતા પહેલા એકવાર જરૂરથી ચેક કરી લેજો, કારણ કે ઢોંસાના સંભારની કીટલીમાંથી ઈયળ નીકળી છે. વડોદરા બાપોદ તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોંસાના આઉટલેટની આ ઘટના. સંભારની કીટલીથી જીવતી ઈયળો નીકળી. ગત રાત્રે ગ્રાહક આઉટલેટ પર ઢોંસા ખાવા માટે પહોંચ્યા હતા. ઢોંસાની સાથે સંભાર માટેની કીટલીના કિનારે 2 જેટલી જીવતી ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યા. ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા કીટલી બદલાવી નાખી. ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા. મોરબીમાં જીઆરડી જવાનને તલવારથી કેક કાપી. તલવાર વડે કેક કાપતા જીઆરડી જવાનનો આ વિડીયો વાયરલ થયો છે. જીઆરડી હરેશ સોલંકી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. તલવારથી કેક કાપતા હોવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરતના ઓલપાડના કેમગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોધખોળ યથાવત છે. ઘટના સ્થળે સુરત એલસીબી, એસઓજી સહિતના 140 પોલીસ જવાનો ખડેપગે છે. આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એનઆઈએ ગુજરાત એટીએસની ટીમના પણ કેમમાં ધામા છે. શનિવારની મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. 2 ફિશ પ્લેટ, 71 પેડ લોકો ખોલીને ટ્રેન ઉથલાવવાનું આ કાવતરું ઘડ્યું હતું. રેલવે વિભાગના પેટ્રોલિંગ કરતા માણસોના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે. સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. કંપની દ્વારા જબરદસ્તી ખેતરમાં વીજ ટાવર ઉભા કરાયાનો આરોપ છે. સાથે જ ખેડૂતોના વિરોધ સામે આવી રહ્યા છે. ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈને ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી. જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે. બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા. સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવ્યો છે. કોઈ પણ જાતની અમારી પરવાનગી વિના પાવાગઢના અધિકારીઓ અમારા ખેતરમાં પ્રવેશ નહીં કરવો. તેમ છતાં જો પ્રવેશ કરશે તો એસપી સાહેબને ગરજી આપનાર છે કે ખેડૂતોની પરવાનગી વિના કોઈ અમારા ખેતરમાં દાખલ ન થવું. સર્વ ખેડૂતો અહીંયા આવ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે અમારે આ લાઈન મંજૂર નથી. હાલના કાયદા હેઠળ આ લાઈન અમે નહીં જવા દઈએ. તમારે જો આ લાઈન લઈ જવી હોય તો અંડરગ્રાઉન્ડ લઈ જાઓ અથવા તો દરિયા કિનારાની પટ્ટી પરથી લઈ જાઓ. પરંતુ હાલના કાયદા પ્રમાણે આ નજીવા વળતરમાં અમે આ લાઈન અમારા ખેતરમાંથી પસાર નહીં થવા દઈએ એવું આ સર્વ ખેડૂતોએ પોલીસ ડિપાર્ટમેન્ટને કડક શબ્દોમાં જણાવ્યું.